ખુશ રાખે, નિરોગી રાખે એવી રામાપીર બાપને પ્રાર્થના કરી. ગેસ 7 ઉપર થઈ ગઈ છે અને છે ને મારે કરવાની છે. તો ફાઇનલી છે ને વરસાદનું આગમન થઈ ગયું છે અને અમારા 2 ભાઈ બહેન થયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને છે ને આજે છે અષાઢી બીજ. તો છે ને બધી મારી યુટ્યુબ ફેમિલીને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન છે ને તમને રામાપીર બાપા હંમેશા ખુશ રાખે, નિરોગી રાખે એવી રામાપીર બાપને પ્રાર્થના કરવી છે. અને છે ને કળિયુગમાં જીવતા જાગતા દેવ કહેવીને તો આપણે છે રામાપીર બાપા. તો રામાપીર બાપા તમને બધાને હંમેશા ખુશ રાખે. અને આજ છે ને જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળશે. તો રથયાત્રાની પણ બધાને હાર્દિક શુભેચ્છાઓ. અને છે ને જો વાગી ગયા છે 9:15 થવા આવ્યા છે. આ તો નાની લોકોને મૂક્યા આવ્યા છીએ આપણે. અને જો થોડું ઘણું બધું વ્યવસ્થિત મૂકતા હતા ને એટલે આવું બધું પડ્યું છે. પણ મારે હવે થઈ ગયું છે રસોઈ કરવાનો ટાઈમ છે ને. આપણે કરવાની છે રસોઈ અને બ્લોગને ચાલુ કરી દેવી. અને જો અહીંયા મગનું શાક કરવાનું. તો મગ આપણે બાફી નાખ્યા છે ને અહીંયા તે જો બધું સરખું કરવી હતી. કારણ કે રાગે બધું વળો પાડવી છે. એવું બધું છે. અને આમને સાવનું છે ને હવે મારે કરવાનું છે ટિફિન કરી ખવાનું તો થઈ ગયા છે. 10:30 આ તો બેને લેવા જવાનો ટાઈમ થશે ને આમને જવાનો ટાઈમ થઈ જશે. એટલે આપણે છે ને ફટાફટ કરી નાખવાની છે રસોઈ. અને આજે તો બીજ છે ને એટલે આમ જો અહીંયા હોય ને એટલે આમ એટલું બધું મહત્ત્વ લાગે નહીં. પણ ગામડે હોય ને તો તહેવારનું મહત્ત્વ વધી જાય. અહીંયા તો એકલા હોય એટલે શું તહેવાર. પણ અત્યારમાં શું બધી પૂજા પાઠ ને બધું આપણું થઈ ગયું છે. કાનાજીની પૂજા કરીને એવું બધું કર્યું. ધ્યાનની કરી એટલે છે ને દીવાની બધું ઉગાડ્યું છે. ધ્યાનની પૂજાને એવું કર્યું. પછી કપડાને એવું ધોયું, કપડાં ખોલ્યું, આ કર્યું. હવે થઈ ગયું છે રસોઈનો ટાઈમ. તો મેં છે ને ફટાફટ કરી નાખીએ રસોઈ. હાલો છે ને ફટાફટ કરી નાખીએ રસોઈ. અને વિડીયોમાં બન્યા રહેજો. અને કોમેન્ટમાં હાથસો છે ને જય રામાપીર લખવાનું કોઈ ભૂલતા નહીં. કારણ કે છે રામાપીર બાપાની મોટી બીજ એટલે જય રામાપીર લખવાનું કોઈ ભૂલતા નહીં. તો છે ને વિડીયોમાં બન્યા રહેજો. તો સેમ ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 11:15. અને આ બેન અમારે આવી ગયા છે 12 મંદી કા બોલો જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય રામાપીર. આમ બધા જ કહેવાનું. જય રામાપીર જમ બોલાવો. અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ. કે હાર્દિક શુભેચ્છાઓ. જય માતાજી, જય રામાપીર. બે બાર દેતી વયા છે. અને છે ને આ છે મગનું શાક કર્યું હતું ને તો મેં મગ થોડા કાઢ્યા હતા ખાવા માટે. તો આ તો બેને ન ખાધા કા આ તો બેને ન ખાધા ને તે પછી હું ખાઈ ગઈ. અને એ બેનને ખાવતું શાક રોટલી. તો જો એ બેન કાઢીને બેસી ગયા છે શાક રોટલી. કાં આધું એ આધું હજી પહેલાં લેવા જવાની બહુ વાર છે. અને રસોઈનું બધું આપણું થઈ ગયું છે. જ્યાં છે ટિફિનમાં નથી લઈ જવાનું કે ટિફિન કાંઈ લઈ ગયા નહીં. એટલે રસોઈ બધું આપણે આજે ઓછું કરવાનું હતું. કારણ કે એ પાસે અહીંયાનું બેનું ટિફિનમાં દેવાનું હોય એટલે થોડું જાજુ બનાવવાનું હોય. એટલે પછી છે ને આજે ટિફિન લેવું નહોતું લઈ જવાનું. ઘરે જ જમી ગયા છે એટલે મારે થોડું શાંતિ છે. હું ગાગા કરશો. અને આજ તો મારા આધુબેન છે ને એન ટીચર અને એન ટીચરની છોકરી છે ને 2 તૈયાર થઈને આવ્યા હતા ને. તે મને આધુ એમ કહેતી હતી કે મમ્મા મન કેમ ના તૈયાર કરી. હે ને આધુ એવું કહેતી હતી ને. એ મને કે મમ્મા મન કેમ એમ ગંદી થાય રોટલી. એ મને કહેશે મમ્મા તે મને તૈયાર કેમ ના કરી. એમ ટીચરને એમની છોકરી 2 તૈયાર થઈને આવ્યા છે ને તો એ બેન એમ કહેતા હતા વાં ક્યાં તૈયાર થઈને જવું છે. બાળ મંદિર જવા હાટું તો કાંગ્રેસ છે નહીં. એવું છે અમારા આધુ બેન છે ને આવ્યા છે. અમે આવ્યા છે નળ મોટર ચડાવી છે. અને છે મારે વાસણને એવું ધોવાનું બાકી છે. વાસણને બધું ધોવાનું છે ને જો કેટલો તડકો છે દેખાય છે. વાદળ થોડાક છે પણ તડકો કેવો છે. એવો વરસાદ આવે તો સારું છે. નકર ગરમીના બફાઈ જઈશું. બધું છે ને આના હવે છે ને જોવું છે મોબાઈલ. તો એ બેન ઘડીક વાર જોશે મોબાઈલ. વેરી ગુડ. જાતે વેરી ગુડ કહી દેવાનું.
આમ સામું જોઈને બોલ ને. અને આ શ્વાસ છે ને અહીંયા લગાવ્યું ને તે અમારા આધુમાં નાયનું કે ખબર શું કે ખબર છે મમ્માએ કે મારા છોકરાને કેમ લગાવી દીધો એવું કહેતી હતી ને. આ મારે ગાંડું છે, હાવ ગાંડું છે. ગાંડું શું ને, ગાંડું શું ને જો પાડ એને જોવો છે ઘડીક વાર મોબાઈલ તો છે ને ઘડીક વાર આને બેનને દેશું મોબાઈલ અને મારે છે ને વાસણને એવું ધોવાનું છે ને તો હું ફટાફટ ધોઈ નાખીશ વાસણ અને એ બેન થોડી વાર જોશે મોબાઈલ કાધું એવું બધું છે. હાલો તે પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. સેમ કેમ જો અત્યારે વાગી ગયા છે અઢી વાગી ગયા છે ને અત્યારે આવ્યા પાછો ક્યારે પુરાવ કરી દે પણ યાર કાંઈ પૂરા નહોતા એટલે જો અત્યારે બેન આવ્યા છે અને ત્યારે જાય નહીં મારા ગાંધી બેન અત્યારે સુધા છે મસ્ત છે ને બેન પાણીપુરીથી આવ્યા કે આખું માથું રેતી રેતી કરીને આવી પણ આ ખરું કે છે મમ્મા મારે જમવું છે પહેલાં એ બેનમાં જમાડ્યા પછી હાથ પણ જમાડી દીધા પછી મળ્યા બાળકોના બધાને મળ્યા ત્યાં સુધા જ હતી ગઈ હતી અને અહીંયા શું કુલર ચાલુ કરીને બે મા દીકરી ઉતારશી કેમ કે ગરમીનું કંઈ રહેવાતું તો છે નહીં. કુલર ચાલુ કરી બે મા દીકરી ઉતારશી અંદર ગેસ આ પાછું દે ને તો પાછું વ્યવસ્થા તો કરે ને આગળ એમાં જેવી જાય એમાં અંદર કરે છે પ્રેશર તડકો છે કુલમ ફૂલ વરસાદ કાંઈ વરસાદના થોડા ઘણા સાંટા નાખે ને તો એ સારું છે પણ હવાનું તડકો છે આપણે વરસાદ 5 સુધીમાં આવે ઠીક છે ને પણ અષાઢી જશે અષાઢી બીજ છે ને દૂર જાય તો પણ વાવ તો કરે ખાશું શેના બાપા કરે ખાશું તે તાણે ઘડી આપણે જશે ને વાળા પાસે જઈ ગયું છે રહી ગયા 3:30 તો ડેરેકમાં ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જશે. હવે આજે આપણે પરશું ખબર ક્યાં તો મમ્મા હું વહી જઈશ મારી ગાડી કેવું ખાતું મમ્મા હાલો તો પછી જવું પડે હવે છે ને વિડીયોમાં એને રહેજો. અત્યારે વાગી ગયા છે 5:30 છે થઈ ગયા છે 5:30 અને આવી ગયા છે સાઈડ એમના માટે મારે કરવાની છે ચા એમાં બીજું જો હજી ગૂતી છે કેમ કે મોડી ગૂતી હતી ને એટલે હજી બે મૂતાશે. આવી ગયા છે સાહેબજી છે ને આપણે કરવાની છે એમના માટે ચા અને છે ને મને ત્યારની ભૂખ લાગી હતી મને ભૂખ લાગી હતી પણ દૂધી આવે ને પછી ચા પણ બનાવી તો ચા મારી નાસ્તો કરવી. મારું કેવું ખબર છે મને ફરી વખત શાક રોટલી ન ભાવે ખાવાનું મારે છે ચા કંઈક નાસ્તો કરવો પડે એટલે લાગી હું તો ક્યારની ત્યાં બાટલી હતી વળી આજ તો ટાઈમે આવી ગયા સારું છે પણ હમણાં ત્યાં છે ને 6 વાગે 6 ઉપર થઈ જાય એવો ટાઈમ હતો પણ આજ તો શું ટાઈમે આવી ગયા છે આવીને હાથ પગને એવું ધોયું અને હું કરીશ હવે ચા અને ત્યારે મારે ટ્યુશનમાં ગયા હતા તો એ ભાઈ છે ને 5:30 આવી જશે અહીંયાની છે મારે ચા કરીને રાખવાનું છે ભાઈ છે ને આવે તો ભૂખ્યા થાય એટલે છે ચાલુ માગે એનાનું ચાલુ કરી રાખવાનું છે. નાદુ બે તો ચાલુ પીતા નથી બેન નહીં પણ ચા પાણી એવું નાખવાનું નાસ્તો છે તાણે હાલો બેસે ફટાફટ કરી નાખીએ ચા પછી મળીએ. સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 7 ઉપર થઈ ગઈ છે અને છે ને મારે કરવાની છે ખીર તો ઓલમોસ્ટ ખીર થઈ જવા આવી છે તો ચાય પણ નાખ્યું હતું કે બધું બગડ્યું છે પવનના લીધેથી અને છે ને ઓલમોસ્ટ ખીર થઈ જવા આવી છે ના તો બેનને એ લોકો જોવે છે ફોન મારે છે ને ખીર કરી કરવાની છે ખીચડી વઘારેલી કેમ કે છે શાક રોટલી બધું પડ્યું છે એટલે આ લોકોનો કોઈ બહુ ખાવાનું મૂડ નથી અને વાતાવરણ શું એકદમ વાદળ વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ હજી કાંઈ આવ્યો નથી અને ત્યારે કુમાર મન કે બધાને વાતાવરણ દેખાડો કા વાતાવરણ દેખાડવા ઠંડો પવન આવે છે અને છે ને કાળા કાળા વાદળ છે વરસાદ આવતો નહીં વરસાદ ના આવતો એક સાટો આવતો નહીં ઠંડો એવો પવન આવે છે ને આજુબાજુમાં ક્યાંક છે ને વરસાદ હશે જ તે પણ અમારે અહીંયા નથી
આવે તો મારો છે ને ફટાફટ રસોઈ કરવાની છે. કેમ કે છે ને હું વહી ગઈ હતી પછી બહાર, મારા બીજા બેન છે ને એમની હારે વહી ગઈ હતી બહાર, કે જે અત્યારે તાઈ અને પેલા કરીને ગઈ હતી ભાગ, એટલે છે ને હવે એવું કરવા મૂકી દીધી છે. ખીચડી બસ એને થોડું ઉતાવળ રાખવી પડશે, એ બધું છે હમણાં છે ને છોકરા ભૂખ્યા થશે, બસ એ ફટાફટ કરી નાખી રસોઈ ને. મારા આ બેને કહી ગયા છે વાતાવરણનું કીધું ને એટલે એ બેને ભાગ્યા સોવા માટે છે. કા એ રેવા દે અહીંયા કામ કરે છે અંદર, એ અંદર ના જઈશ. આ ધો છે ને યાર પપ્પા અંદર કરે છે કામ, તે રૂમ વાટીને અંદર છે ને આ લોકો હેરાન ના કરે ને એટલે અંદરથી દઈ દીધું છે. પણ આ લોકો કાંઈ છપે ને કા હતો અને બેન જો એને પપ્પાએ લાવી દીધો તો ભાગ. ભાગ લાવી દીધો હતો ને, ખાટાવા માંડ્યા ખાટલી વાસણની આ બાર ઢેડી લેતો. અમારે ધેરે કુમાર કામ બહુ કરે હો, બસ આ મૂકી દે, બહુ ડાયો છે મારું ગુડ્ડું. એવું બધું છે તો હાલો તે ફટાફટ કરી નાખીએ રસોઈ. અને જો વરસાદ ચાલુ થઈ જશે તો લાઇટે વહી જશે, એટલે ફટાફટ ઉતાવળ રાખીને રસોઈ કરી નાખીએ, પછી ઉપાડી નહીં. હાલો તો પછી વિડીયોમાં બન્યા રહે. ફાઇનલી છે ને વરસાદનું આગમન થઈ ગયું છે ને અમારા બે ભાઈ બહેન જો થયા છે ગાંડા વરસાદને ભાળીને. જો એ બે નાવા માંડ્યા છો વરસાદને ભાળીને થઈ ગયા છે બે ગાંડા, કે મમ્મા નાઉસ તે મેં કીધું છે નાઈ લો, આમાંય ગરમી બહુ છે. છત્રી નહીં રમો. એ તો ના પલળવાનું હોય તો છત્રી વાપરવાની, પલળવાનું છત્રી થોડી હોય. નાવા નહીં દઉં આધું, તારી છત્રી તો ત્યાં તોડી નાખી કેદું નહીં. નાવું છે પછી અંદર લઈ લઉં તને. હે ખિસકોલી, હા ધીરે ધીરે પડતી નહીં છે. અને મારી ગાડી છે ને બહાર પડી છે. આમને જવાનું હતું જીમમાં, તો ગાડી બહાર મૂકી હતી, પછી મેં છે ઢાંકી દીધી કે મારે જવાનું છે, પછી બહાર ઢાંકી લીધી છે. અને અહીંયા જીજો એમ કામ કામ જ ચાલુ છે. મારે છે ને ખીર છે ને, ખીર બની ગઈ છે. ખીર બની ગઈ છે અને ભગવાનનો જે ધરાય નથી, ખીર બની ગઈ છે. ખીચડી બનાવવાનું જે બાકી છે, પણ આ વરસાદ આવી ગયો ને એટલે બધું લેવામાં નામ તેને એમાં ટાઈમ પૂરો થઈ ગયો. ફટાફટ કરી નાખતી હવે લગભગ તો એ નહીં જાય, 7:30 થઈ ગયા છે, વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે આવા વરસાદે તો કંઈ ઇલેક્ટ્રિસિટી કંઈ જવાના નથી, એટલે સારુંથી વરસાદ આવે છે. પહેલાં નકર તો વયા જ જાય ને આજે આવે મોડા. એ સાઈડ અમે ત્રણે મા દીકરો હોય એકલા, એ સાઈડ અમારે બહુ બીઝી થઈ ગયા છે. ફાઇનલી છે તો વરસાદ આવી જશે, સારો આવે સારું. એટલું ગરમી થાય છે ને ઉપર આટલી વાત ન થાય. કારણ એ લોકો નાવા દઈએ ને નાઈ લે ને પહેલાં હું કરી નાખું ન કરશે ને હમણાં કહેશે પાછા અમને નથી નાવું, કપડાં પહેરાવી દેવું. એ લોકોનું ચાલુ થઈ જશે એટલે છે ને એ લોકો નાઈ લે ને ત્યાં સુધી આપણે ફટાફટ કરી નાખીએ રસોઈ. હાલો તો પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. તો સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે. જસ્ટ હું અત્યારે જ ફ્રી નથી હજી તો પથારીનું કરવાનું બાકી છે, પણ વાસણ બધું ધોવાઈ ગયું. જો વરસાદે તો છે ને ગરમ ઝટી ઉડાડી છે. વયો ગયો તો ને પાછો અત્યારે બધું વાસણ બધું ધોઈ રહીને પછી પાછો ચાલુ થઈ ગયો. કેવો સરસ લાગે છે. મને છે ને વરસાદની સિઝન આમે બહુ ગમે. અને આજે કંઈ બીજના દર્શન થયા નહીં, કેમ કે છે ને વાદળ છે, એટલે વાદળમાં તો બીજ દેખાય નહીં. મારે હમણાં ઘણા ટાઈમથી એવું જ થાય છે, આજે કંઈ બીજ દેખાણી નથી. ને જો મારી સ્કૂટી ઢાંકી દીધી છે, મારી બગ્ગી ઢાંકી દીધી છે. અને વરસાદ ચાલુ છે. ફૂલમ ફૂલ તો નથી ચાલુ, ધીમો ચાલુ થયો છે. ધીમે ધીમે વધતો જાય છે. અને વરસાદ જોઈને તો આવે છે મજા. થોડુંક આમ છે ને ઠંડુ વાતાવરણ થયું છે, ન કરતું છે ને એવો ઉકળાટ હતો ને. અને આ લોકો શું વરસાદમાં નહીં પછી બધા જપી જ જશે. કા ના ઘડીક ખાઈ. હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો ગમ્યો હોય ને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.